આજથી 15 વર્ષ પહેલા હું પોલીસમાં હતો, 2012, 13, 14, 15. મને સાંભળે છે કે મેં 4 વર્ષ નોકરી કરી માધુપુરા પોલીસ સ્ટેશનમાં. મારા 4 વર્ષમાં એક પણ ડ્રગ્સનો કેસ મેં નથી જોયો. હજુ તો 2015 સુધી ડ્રગ્સ નહોતું વેચાતું ગુજરાતમાં. હું એક માધુપુરામાં નોકરીમાં હતો, પણ મારી ઓળખાણ તો આખા અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હોય ને. એક વર્ષમાં 2 કે 5 ડ્રગ્સની એફઆઈઆર થતી આખા અમદાવાદમાં. 2013-14માં આખા અમદાવાદમાં 2 થી 3 એફઆઈઆર થતી ડ્રગ્સની. આજ આખા ગુજરાતની અંદર દારૂ કરતા ડ્રગ્સની વધુ ફરિયાદો થાય છે. હવે હું જ્યારે એમ કહું કે બહુ ડ્રગ્સની એફઆઈઆર થાય છે, 8 પાસે એમ કે તો અમે પકડીએ છીએ એટલે થાય છે. પણ એ તો આવે છે ત્યારે તો પકડે છે. આવ્યું ક્યાંથી? પહેલા તો આવતું જ નહોતું. દોસ્તો, મારી 1000 વખત એક વિનંતી છે કે હિન્દુ, મુસલમાન પાકિસ્તાનમાંથી બહાર આવો, આત્મા જગાડો. તમારું હારું ભગવાને તમને કર્યું હોય તો બીજા હાટું થઈને તે તમે હવે ભાજપને ભગાડો. તમારી પાસે 2 પૈસા હોય, હારો બંગલો હોય, ગાડી હોય, એનો અર્થ એ નથી કે બધા પાસે છે. બીજા હાટું થઈને તમે ભાજપને ભગાડવા મત આપો, એવી હું તો બધાને વિનંતી કરું. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જૂના વાઘણિયા નામનું એક ગામ છે. આ ગામ નવા વાઘણિયા નામનું ગામ છે. અત્યંત નાનું ગામ, 250 મત હશે. આખા ગામના 250 મત. ઈ ગામમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જે બૂથ કેપ્ચરિંગ કર્યું, પ્રિસાઇડિંગ અધિકારીને 2 લાફા માર્યા, અને ઈ ગામમાં મહિલા જ્યાં સેન્ટરમાં બેઠી હતી એને ઝપાઝપી કરી. અને ઈ જ ગામમાં સ્કૂલની અંદર માત્ર 2 શિક્ષક છે. તમારે ચૂંટણી જીતવી હોય તો ગુંડાઓની જેવું વર્તન કરો છો, પણ ચૂંટણી જીત્યા પછી નિહાળમાં માસ્તર મૂકતા નથી. ચૂંટણી જીત્યા પછી ગામડામાં બસ આવતી નથી. ચૂંટણી જીત્યા પછી તલાટી મંત્રી ટાઈમે આવતો નથી. ચૂંટણી જીત્યા પછી મામલતદાર હોકારો દેતો નથી. ચૂંટણી જીત્યા પછી પીએસઆઈ કોઈનું ગાંઠતો નથી. અને તોય ચૂંટણી જીતવી છે અને આપણે જીતાડીએ. ક્યાંક તો વિચાર કરવો પડશે ને દોસ્તો. 30 વર્ષ થઈ ગયા. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, દુનિયાના દેશો ક્યાંથી ક્યાં પહોંચ્યા, ને આપણે ગટર ઉભરાણી, ઢાંકણું ખોલી ગયું, ઘાટલામાં છોકરો પડી ગયો. દુનિયા ક્યાં પહોંચીને આપણે ક્યાં? દુનિયા આમ જાય છે, આપણે ગટરના ખાડામાં પડીએ છીએ. કોણ મત આપે છે? શું કામ મત આપે છે? આત્માને પૂછો કે હું હિન્દુ મુસલમાનનું ભૂત લઈને મત આપવા તો નથી જતો ને. કોકનું સારું કરો મારા ભાઈ, હું તો વિનંતી કરું. ભોપાલ ઇટાલીઓ ધારાસભ્ય મંત્રી બને ન બને એ કઈ બહુ મહત્વની ઘટના નથી. મહત્વની ઘટના એ છે કે જેથી વિસાવદર વાળાની જેમ જો આખા ગુજરાતનો આત્મા જાગે તો આ ભાજપનું ભૂત ગુજરાતમાંથી ભાગેની મોટી ઘટના છે. દોસ્તો, ઘેરી લીધું છે આ બધાએ. તમામ જગ્યાએ ખોટું કરવા સિવાય કોઈ વાત નથી. અને નાનો માણસ કેમ જીવે છે એ કોઈ પૂછવા વાળું નથી. નાના માણસને 4 છેડા ભેગા કરવા હોય, થાકી જાય છે, વ્યવહાર નથી થઈ શકતો પૂરો. એમાં એકાદો લગ્ન પ્રસંગ આવે તો લેણું થઈ જાય છે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને આપણે એક દીકરી વરાવવામાં જો લેણું થઈ જતું હોય તો કઈ હદે આપણે હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનની વાતો કરીએ? આપણી દીકરી, હિન્દુની દીકરી વરાવે ને એનો બાપ જો લેણામાં ઉતરી જતો હોય તો આપણા બધાને માટે ચિંતાનો વિષય નથી? આપણે નહીં ચિંતા કરવી પડે બૂથમાં જઈને કે મારા ગુજરાતમાં એક બાપ જો દીકરી પરણાઈને લેણામાં ઉતરી જતો હોય તો મેં મત આપવામાં ભૂલ કરી છે, એવું નહીં વિચારવું પડે? આત્માને જગાડો દોસ્તો. કઈ દિશામાં ગુજરાત ભાજપ લઈ જઈ રહ્યું છે? બુટલેગરોના હાથમાં સરકાર છે. ક્યાં હદે આપણે હાલીએ છીએ દોસ્તો? હું તો તમને વિનંતી કરું છું, બધાય ખરાબ છે એવું કહેતો નથી, પણ બધાએ વિચારવું તો પડશે ને. સમાજ આપણો છે, અહીંયા આપણે રહેવાનું છે, આ વ્યવસ્થા આપણે બનાવવાની છે. પણ વ્યવસ્થામાં ખામી થશે તો ભોગ તો અમીરી બનશે ને ગરીબી બનશે. હું તમારી પાસેથી મોટી આશા લઈને આવ્યો છું કે હવે પછી ચૂંટણીઓ આવે ન આવે ને અલગ વાત છે, પણ હું એવી આશા રાખું છું કે તમારા બધાનો પ્રેમ જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, જેટલો જોઈએ ત્યારે મળ્યા કરશે એવી આશા રાખું છું. સપોર્ટ આપશો કે નહીં આપો? દોસ્તો, અમે બહુ મોટી લડાઈ લડી ગયા છે. અમે હાવ નાના માણસો. આ મારા ટીંબી ગામના બાબલા બેઠા, એણે અમને રમાડેલો છે. કાંઈ અમારી પાસે છે નહીં, કાંઈ જોતું નથી. આ લડાઈ કોના માટે લડીએ? આ રાકેશ હિરપરા, આ મનોજ સોરઠિયા, આ અમારા હરેશભાઈ સાવલિયા. હરેશભાઈ અમારા જુનાગઢના જિલ્લા પ્રમુખ છે, અમારા ડીજે સ્વામી, બધા હાવ ગરીબ ઘરના, હાવ સામાન્ય ઘરના માણસો. કોના માટે લડે છે? અવળી મોટી ભાજપની સરકાર
ફેસબુક ઉપર એક પોસ્ટ લખોતા તો ક્રાઇમ બ્રાન્ચના ફોન આવવા મળે કે કેમ લખ્યું. એટલી હદે ડરનો માહોલ છે. અને ઈ ડરના માહોલની વચ્ચે 4 જુવાનિયા જો જનતા માટે લડતા હોય તો તમારી જવાબદારી શું ગણાય? શું જવાબદારી ગણાય? બોલો બોલો, શું ગણાય? આગળ વાળા બોલ્યા એનો આભાર. દોસ્તો હું કામ લડે છે, અમે હું કામ લડીએ છીએ. આટલું બળ જો ધંધામ કરીએ ને તો રૂપિયા કમાઈએ ધરાય અને કોઈ અમને વતાવે નહીં. 2022ની ચૂંટણી પછી અમે મેણા સાંભળ્યા ફેસબુકની અંદર આઈટી સેલ વાળા જે મારો ચલાવ્યો છે, કાં લઈ લીધું, બની ગયો, બહુ સોટા હતો, એવા મેણા માર્યા. અને ગોપાલ ઇટાલીએ એકલા મેણા સહન નથી કર્યા. મારો પરિવારે વાંચતો હોય ફેસબુક ઉપર, મારી વાઈફ વાંચતી હોય, મારી બહેનો વાંચતી હોય, એને રોવું આવી જાય. અમને એમ કે ભાઈ તો આ શું કરે છે, મૂકી દે ને ભાઈ, કોઈ ફરક નથી પડતો, તું હું ચોટો છો. બહેનું એમ કે, ભાઈઓ એમ કે, એને દુઃખ લાગે કે ભાઈ આ તું સાચો છો પણ તારું કઈ નહીં આવે. અંદરથી આઘાત લાગે. અમારા પરિવારે વેઠ્યું છે, મને એનો ગમ નથી. હું તો એટલું કહું છું કે બધા આટલું વેઠીને જો જનતા માટે કંઈક કરવા નીકળ્યા હોય તો તમારી શું જવાબદારી છે? તમારી શું જવાબદારી છે? નકર હું વકીલાત કરું, મનોજભાઈ ફાર્માસિસ્ટ છે, રાકેશ એન્જિનિયર છે, આ ડીજે સ્વામી ગ્રેજ્યુએટ માણસ છે. અમે અમારો ધંધો કરીએ, મજા કરીએ, અમને કોઈ કઈ કે એમ નહીં. હું તો વિનંતી કરું છું દોસ્તો, આત્મા જગાડો. હિન્દુ, મુસલમાન, ધર્મ વિરોધી, ધર્મ પ્રેમી દર ચૂંટણીએ જ આવું કેમ આવે છે? અને જે લોકો 400 જણાનું ધાડું વિસાવદર વિધાનસભામાં પ્રચાર કરવા આવ્યું હતું, આ ખાડીનું પૂર આવ્યું, 40 જણાનું આવ્યા જોવા. 40 જણા જોવાનું આવ્યા. અહીંયા ગટરમાં નવા કતાર ગામમાં કેદાર પ્રજાપતિ છોકરો પડી ગયો સ્ટોર્મ લાઈનમાં. ખબર ક્યારે પડી કે કૌભાંડ છે? જ્યારે સ્ટોર્મ લાઈનમાં, એટલે કે વરસાદનું પાણી જવાની લાઈનમાં જે છોકરો પડ્યો એ ગટરની લાઈનમાં જ મળ્યો. એનો અર્થ એ છે કે વરસાદનું પાણી જવાની લાઈનો જે આખા સુરતમાં નાખી છે એ ગટરમાં ભેળવી દીધી છે. એના કારણે શું થાય કે ગટરની લાઈન તો બની હોય, એસ્ટિમેટ પ્રમાણે બની હોય કે કેટલી સોસાયટીનું પાણી આવશે, કેટલો જથ્થો આવશે, એના માટે ભૂંગળા કેવડા જોશે, એ માપ પ્રમાણે બન્યું હોય. વરસાદની લાઈન અલગ હોય. વરસાદની લાઈન ગટરમાં જોડી દે તો ગટરનું એસ્ટિમેટનું પાણી તો ગટરમાં હાલતું હોય, આ વધારાનું જાય એટલે ડાટો થાય, પૂર આવે, કરોડો રૂપિયા ખાઈ જાય છે. આપણે હિન્દુ મુસલમાન દર ચૂંટણી કર્યા કરીએ છીએ. મિત્રો, હું વિસાવદરની જનતાનો ખરા દિલથી આભાર માનું એટલો ઓછો છે કે એને મુદ્દો એનો પકડી રાખ્યો. ન્યાય બધા આવ્યા, બધાય વિડીયો બનાવીને કીધું ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે. જનતાએ એમ કીધું જેવો હોય એવો અમારા મુદ્દા માટે કામનો છે. તો આખું ગુજરાત એમ ન કહીએ કે, આખું ગુજરાત નથી કહી શકતું કે અમારા માટે કામનો માણસ કોણ છે? કેમ નહીં કહીએ કે આપણે ભાજપ વાળા નહીં લેના નહીં દેના એવા લોકો એને વિડિયા બનાવી મૂકતા, અને લોકોએ એને મજા કરાવી, આમ જનતાએ મજા કરાવી. દોસ્તો, આ ઓળખો કે આ બધા એક થઈ ગયા છે પબ્લિકનું શોષણ કરવામાં. ખાલી નેતા નથી, એની હારે બીજા ભેગા પડી ગયા છે. બધા લોકોના ચહેરા વિસાવદરમાં ખુલ્લા પડી ગયા. કોણ કોણ ભાજપ હારે મળેલું છે એ ખુલ્લું પડી ગયું. દોસ્તો, હું વિનંતી કરું છું બધાને, આત્માને જગાડો, ઓળખો. આ નાની એવી ટીમ છે, નાના માણસો છે, ગુજરાત માટે લડે છે. અમારા ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, આ અમારા હરેશભાઈ સાવલિયા, રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ, હાવ નાના માણસો છીએ. તમે થોડોક આશીર્વાદ આપશો તો અમે ગુજરાત માટે બહુ સારું કામ કરવાની અમારી અંદરની દાનત છે. દોસ્તો, આ ગુજરાતમાં CR પાટીલે ધારાસભ્ય તોડવાની દુકાન ખોલી. ધારું એને તોડું, આને તોડું, ઓલાને તોડું, સાંસદ તોડું, કોર્પોરેટર તોડું, જિલ્લા પંચાયત આને તોડું. આ વખતે લાગમાં આવ્યો. આખા ગુજરાતમાં એને દુકાન ખોલી કે જનતા જેને મત આપે એને ઉઠાઈ જવાનો, પોલીસ બતાવીને, પૈસા બતાવીને, ગુંડા બતાવીને, બ્લેકમેલ કરીને. મેં સંકલ્પ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા હવે તૂટવાનો નથી, પણ ભાજપનો ઘમંડ તોડવાનું કામ કરવાનું. CR પાટીલમાં વકાત હોય, તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને બતાવે. હું જોઉં છું કોનામાં કેટલું પાણી છે. તમે બીવડાવ્યા છે કાયર માણસો છે, ગોપાલભાઈ નહીં હોય. તમે નક્કી કરો કે આ રાજનીતિ હાલશે ગુજરાતમાં કે જે જીતે ભાગી જાય. અમારા કેટલા કોર્પોરેટર લઈ ગયા, ધારાસભ્ય ગયા. દોસ્તો, અમે એ સમયને જીરવો છે, એ દુઃખ જીરવું છે, એ મેણા જહન કર્યા છે.
સહનશક્તિ બતાવી, સંયમ બતાવ્યો, ધીરજ બતાવી, ધગશ બતાવી, ત્યારે આજ લોકોએ પ્રેમ આપ્યો. આમ જોઈએ, કોઈ ચૂંટણી પૂરી થાય એટલે ઉમેદવારને એની પાર્ટી એ બધા પરિણામના દિવસે રાતે 10 વાગ્યા સુધી નાચે, પછી બધા વિખાઈ જાય, પૂરું હોય. આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોંટો એમ નામ છે. અગર કોઈ ચૂંટણીના પરિણામનો કોંટો 1 અઠવાડિયું ન હોય, પરિણામના દિવસે રાતે 10 વાગે તો બધું ભૂંગળ હકેલાઈ જાય, કાર્યાલયને તાળા લાગી જાય, બંધ. વાત સાચી કે ખોટી? આ પહેલી એવી ચૂંટણી છે કે જીજો ગોપાલ ઇટાલિયન આખું ગામ ઉજવણી કરે છે 1 અઠવાડિયાથી. આખા ગુજરાતમાં જોઈ લો, સોશિયલ મીડિયા જોઈ લો, યુટ્યુબ જોઈ લો, નકરી મોજે જ આવે છે. અને એક બીજી વાત, ભાજપ વાળા મોઢાઈ જોઈ લો ને, કાણિયા આવ્યો હોય 1 અઠવાડિયાથી કાણી વાળું મોઢું લઈને ફરે, મેલ નથી પડતો દાંત કાઢવાનો.